Hello friends, hello students, welcome back. Standard 9, Subject English, Read 7, Toto and Rabu, કાચબો અને સસલું, tortoise and rabbit. તો લાસ્ટ વિડીયોમાં આપણે કાચબા અને સસલાની જે વાર્તા આપણે સૌથી પહેલાં જ્યારે આપણે નાના હતા ત્યારે જે ભણ્યા હતા અને જે સ્ટોરી હતી તે સ્ટોરી વિશે જાણ્યું. એમાં લેસન મળતો હતો કે સ્લો એન્ડ સ્ટડી વિન્સ ધ રેસ. પછી ફરીથી સસલું અને કાચબું બંને ફરીથી રેસ કરે છે, પરંતુ આ વખતે સસલું જે છે તે કોઈપણ જગ્યાએ થોભ્યા વિના તે સતત રેસમાં દોડે છે અને તે રેસ જીતી જાય છે. અને ફરીથી તેમાં આપણને લેસન મળે છે કે ફાસ્ટ એન્ડ સ્ટીડી બીટ્સ ધ સ્લો એન્ડ સ્ટીડી. ઓકે, જે ઝડપી અને મક્કમ છે તે ધીમા અને મક્કમ જે છે તેને હરાવે છે. બીટ્સ એટલે કે હરાવવું, ડિફીટ કરવું, હરાવવું. ફરીથી કાચબો સસલા પાસે જાય છે અને તે કહે છે કે ફરી આપણે રેસ કરીએ, પરંતુ આ વખતે ડિફરન્ટ રૂટ ઉપર, એટલે કે કોઈક અલગ જ પ્રકારના રસ્તા ઉપર. સસલું ઓવર કોન્ફિડન્ટ થઈ જાય છે અને તે કહે છે સારું, આપણે ફરીથી રેસ કરીએ. ફરીથી બંને રેસ કરે છે અને તે લોકો જ્યારે જે સસલું છે તે એકદમ સ્પીડમાં જાય છે અને રસ્તામાં ઊભું રહે છે, કારણ કે શું હોય છે, રસ્તામાં રિવર હોય છે, નદી હોય છે. અને જે કાચબો છે ધીરે ધીરે ત્યાં પહોંચે છે અને સસલાને જુએ છે કે તે ખૂબ જ ગુસ્સાથી ત્યાં બેઠો છે અને જે ક્લેવર ટોર્ટોઇઝ જે છે તે નદી પાર કરીને અને રેસ જીતી જાય છે. તો ફરીથી કાચબાને અહીંયા જીત થાય છે. ફરીથી કાચબો જે છે તે રેસ જીતી જાય છે અને તેમાંથી આપણને શું લેસન મળે છે? ફર્સ્ટ નો અબાઉટ યોર સ્ટ્રેન્થ એન્ડ વીકનેસ એન્ડ ધેન સિલેક્ટ અ પ્લેઇંગ ફિલ્ડ suitable to your abilities. ઓકે, તો અહીંયા સુધી આપણે જોયું હતું. હવે આપણે આગળ કન્ટિન્યુ કરીએ. ધ સ્ટોરી કન્ટિન્યુઅસ. શું થાય છે? ધ સ્ટોરી કન્ટિન્યુઅસ. તો વાર્તા આગળ ચાલે છે. શું છે એમાં? ધ રેબિટ એન્ડ ટોર્ટોઇઝ હેવ રન 3 રેસીસ ટુગેધર. તો કાચબા અને સસલાએ સાથે મળીને દોડની 3 સ્પર્ધાઓ યોજી હતી. ઓકે, આપણે આગળ જોયું તેમ તે લોકોએ 3 સ્પર્ધાઓ યોજી હતી દોડની. નાઉ દે ન્યૂ ઇચ અધર બેટર. હવે તે લોકો એકબીજાને સારી રીતે ઓળખતા થઈ ગયા હતા, કારણ કે 3 રેસ સાથે કરી એટલે એકબીજાને સારી રીતે તે લોકો જાણી ગયા હતા. વન્સ દે મેટ અંડર અ ટ્રી. વન્સ એટલે કે એક વખત. દે મેટ અંડર અ ટ્રી. તે લોકો એક ઝાડની નીચે મળ્યા. હાય ટોટો, હાઉ આર યુ? યુ હેવ વોન ધ રેસ, but do you think you are a better runner? The rabbit started the dialogue. તો અહીંયા જે સસલું છે તે ડાયલોગ અથવા જે વાતચીત છે તે શરૂ કરે છે અને શું કહે છે? હાય ટોટો, મતલબ ટોર્ટોઇઝને શું કહે છે? હેલો ટોટો, હાઉ આર યુ? તું કેમ છે? યુ હેવ વોન ધ રેસ. તું સ્પર્ધા જીતી ગયો છે. બટ ડુ યુ થિંક યુ આર બેટર રનર? પરંતુ તું એવું માને છે કે તું વધારે સારો દોડવીર છે? ધ રેબિટ સ્ટાર્ટેડ ડાયલોગ. સસલો તે કાચબાને પૂછે છે. આઈ એમ ફાઇન, થેન્ક યુ રબ્બુ ફોર ટોકિંગ ટુ મી. યુ આર ફાસ્ટ રનર, ધ ટોર્ટોઇઝ રિપ્લાઇડ. તો જે કાચબો છે તે સસલાને ફરી રિપ્લાય કરે છે અને કહે છે કે આઈ એમ ફાઇન, હું મજામાં છું. થેન્ક યુ, ધન્યવાદ તારો. રબુ ફોર ટોકિંગ ટુ મી, મતલબ મારી સાથે વાત કરવા બદલ તારો આભાર. યુ આર ફાસ્ટ રનર ટુ. તો તું પણ એક ઝડપી દોડવીર છે, તું પણ ઝડપથી દોડી શકે છે. ઓકે, વેલ ટોટો, યુ કેન વિન ધ રેસ ઓનલી વેન ધેર ઇઝ વોટર ઓન ટ્રેક. તો હવે સસલું જે છે તે ટોર્ટોઇઝ શું કહે છે? સારું ટોટો, યુ કેન વિન ધ રેસ ઓનલી વેન ધેર ઇઝ અ વોટર ઓન ધ ટ્રેક. તો તું રેસ જીતી શકે છે, સ્પર્ધા જીતી શકે છે. ક્યારે? ઓનલી વેન ધેર ઇઝ અ વોટર ઓન ધ ટ્રેક. જ્યારે માત્ર ને માત્ર રસ્તામાં જો વોટર હોય, નદી હોય અથવા પાણી હોય તો જ તું જે રેસ છે, સ્પર્ધા છે તે તું જીતી શકે છે. તો તે કહે છે કે જ્યારે દોડના રસ્તામાં પાણી આવે ત્યારે જ તું સ્પર્ધા જીતી શકે છે.
and you can win only when the track is all on the land. તો કાચબો જે છે તે ફરી સસલાને રિપ્લાય કરે છે અને આન્સર આપે છે કે તું રેસ જીતી શકે છે ક્યારે, જ્યારે માત્ર ને માત્ર દોડની સ્પર્ધામાં માત્ર જમીન પર જ હોય. ઓકે, એટલે દોડનો જે માર્ગ છે, જે ટ્રેક છે, એ માત્ર ને માત્ર જો જમીન પર હોય તો જ તું તે જીતી શકે છે. વિલ ટોર્ટો એન્ડ રબુ કન્ટિન્યુ અરેન્જિંગ રેસ? તો શું તમને એવું લાગે છે કે ટોર્ટોઇઝ એન્ડ રબુ મતલબ ટોર્ટોઇઝ એન્ડ રેબિટ કન્ટિન્યુ અરેન્જિંગ રેસ, શું ટોર્ટો અને રબુ દોડની સ્પર્ધા યોજવાનું ચાલુ રાખશે? ઓકે, તો કે હા. જોઈએ હવે શું થાય છે આગળ. It means that neither you nor I can win the race alone, said the rabbit. તો રેબિટ અથવા સસલું શું કહે છે? એનો મતલબ એમ થયો, ઇટ મીન્સ ધેટ, એનો મતલબ અથવા એનો અર્થ એ થયો કે નાઇધર યુ નોર આઈ. હવે જે નાઇધર નોર છે એ ગ્રામરમાં યુઝ થાય છે સેન્ટેન્સમાં, જ્યારે બેમાંથી કોઈ પણ નહીં. નાઇધર યુ નોર આઈ મતલબ તું પણ નહીં કે હું પણ નહીં. નેગેટિવ મિનિંગ માટે આપણે નાઇધર નોરનો યુઝ કરીએ છીએ. ને કોઈ બેમાંથી કોઈ એક ઓપ્શન આપણી જોડે હોય તો આપણે આઈધર ઓર. ઓકે, તેનું ઓપોઝિટ છે આઈધર ઓર, મતલબ બેમાંથી એક. પરંતુ નાઇધર નોર મતલબ બેમાંથી એક પણ નહીં. સો એનો અર્થ એ થયો કે નાઇધર યુ નોર આઈ કેન વિન એની રેસ અલોન. ન તો તું કે ન તો હું એકલા કોઈ પણ રેસ જીતી શકશું નહીં, સસલાએ એવું કહ્યું. You are right, dear friend. I can never beat anyone in the race on the land, but I can beat many others in the water. Okay, so you are right, પ્રિય દોસ્ત, તું સાચો છે, my dear friend. I can never beat anyone in a race on the land. સસલું શું કહે છે કે I can never beat anyone, કાચબો કહે છે કે જમીન પર હું સ્પર્ધામાં કોઈને ક્યારે હરાવી શકું નહીં. ઓકે, I can never beat anyone race on the land, but I can beat many others in the water. તો કાચું શું કહે છે કે હું, પ્રિય દોસ્ત, તું સાચો છે, જમીન પર કદાચ સ્પર્ધામાં હું કોઈને હરાવી શકીશ નહીં, પરંતુ આઈ કેન બીટ મેની અધર્સ, હું બીજા ઘણા હરીફો જે છે તેને પાણીમાં હું હરાવી શકીશ. તો કારણ કે કાચબો પાણીમાં તરી શકે તો તેવું કહે છે કે કદાચ જમીન પર તું ઘણા બધાને હરાવી શકે, પરંતુ પાણીમાં તો હું જ હરાવી શકીશ. The wise rabbit said, in our forest we have both water and land, and it is necessary to run through both of these. તો સસલું જે શાણું છે, જે એક્ટિવ અથવા જે વાઇસ રેબિટ છે, સસલું છે, શાણું સસલું, તે શું કહે છે કે ઇન આર ફોરેસ્ટ વી હેવ બોથ વોટર એન્ડ લેન્ડ. આપણું જે જંગલ છે, મતલબ આપણા જે જંગલમાં આપણી પાસે બંને અવેલેબલ છે. શું? વોટર એન્ડ લેન્ડ, પાણી અને જમીન. એન્ડ ઇટ ઇઝ નેસેસરી ટુ રન થ્રુ બોથ ઓફ ધીસ, અને બંનેમાં દોડીને પાર કરવા જરૂરી છે. મતલબ એ લોકો ફરીથી હવે કોઈ એક રેસ ફરીથી એ લોકો પ્લાનિંગ કરી રહ્યા છે, એક સ્પર્ધા પ્લાનિંગ કરી રહ્યા છે. ઓકે, કારણ કે સસલું કહે છે કે આપણે જંગલમાં પાણી અને જમીન હોય એવો રસ્તો છે જ, તો આપણે કેમ નહીં એવું ટ્રાય કરીએ કે એ રસ્તામાં કે જેમાં પાણી બી આવતું અને જમીન પણ આવતું હોય, તો આપણને ખ્યાલ આવશે કે કોણ કોને હરાવી શકે છે. યસ ડિયર રબુ, લેટ્સ રન વન મોર રેસ, બટ નાઉ ઇન અ ડિફરન્ટ વે, ધ ટોર્ટોઇઝ સજેસ્ટેડ. તો કાચબો કહે છે કે હા પ્રિય રબુ, હા રેબિટ, હા પ્રિય રબુ, લેટ્સ રન વન મોર રેસ, ચલો આપણે ફરીથી દોડની એક સ્પર્ધા યોજીએ. બટ નાવ ઇન અ ડિફરન્ટ વે, પરંતુ આ વખતે કંઈક જુદી રીતે. ડિફરન્ટ વે એટલે મતલબ જુદી રીતે. ધ ટોર્ટોઇઝ સજેસ્ટેડ, કાચબાએ સૂચન કર્યું. વોટ ટાઈપ ઓફ વે વિલ બી ડિસાઇડેડ? ઓકે, તો અહીંયા આપણે ક્વેશ્ચન છે કે કેવા પ્રકારનો રસ્તો નક્કી કરવામાં આવશે. તો તમને ખ્યાલ છે કે જ્યાં વચ્ચે રસ્તામાં નદી પણ આવતું હોય અને જમીન પણ આવતી હોય, તો એ લોકોએ એ રીતે રેસને એરેન્જ કરે છે. ઓકે, સોરી. સો વોટ ટાઈપ ઓફ વે વિલ બી ડિસાઇડેડ? કેવા પ્રકારનો રસ્તો નક્કી કરવામાં આવશે જોઈએ છે. બોથ ઓફ ધેમ એગ્રી ટુ રન અ ફાઇનલ રેસ. ઓકે,
તો બંને જણા એક ફાઇનલ અથવા જે અંતિમ આખરી સ્પર્ધા છે તે યોજવા માટે બંને એગ્રી થાય છે, સહમત થાય છે. દે સેટ ટુગેધર એન્ડ પ્લાન ફોર ધ રેસ. તો સેટનું ભૂતકાળ સેટ, તે એકબીજા સાથે બેસે છે, તેઓ સાથે બેઠા અને પ્લાન ફોર ધ રેસ, સ્પર્ધાનું આયોજન કર્યું. દે સિલેક્ટેડ અ ટ્રેક વિચ વોઝ વેરી ડિફિકલ્ટ. તેમણે એવો રસ્તો પસંદ કર્યો કે જે વિચ વોઝ વેરી ડિફિકલ્ટ, તે ખૂબ જ કપરો હતો, ખૂબ જ ડિફિકલ્ટ હતો. ઇટ વોઝ વેરી લોંગ એન્ડ દેર વર રિવર્સ એન્ડ લેક્સ ઓન ધ વે. ઓકે, સો ઇટ વોઝ વેરી લોંગ એન્ડ દેર વર રિવર્સ એન્ડ લેક્સ ઓન ધ વે. તે ખૂબ જ લાંબો હતો. ઇટ વોઝ વેરી લોંગ મતલબ તે ખૂબ જ, જે ટ્રેક હતો, જે રસ્તો હતો, એ ખૂબ જ લાંબો હતો. અને રસ્તામાં શું હતું? દેર વોઝ અ રિવર, દેર વર રિવર્સ એન્ડ લેક્સ. રસ્તામાં નદીઓ અને તળાવો આવતા હતા. They announced the date and invited all the animals to watch this final race. Okay, so they announced the date. તેમણે એક દિવસ જાહેર કર્યો, મતલબ એક તારીખ તે લોકોએ જાહેર કરી. એન્ડ ઇન્વાઇટેડ મતલબ આમંત્રણ આપવું અથવા નિમંત્રણ આપવું. તો તેમણે એક તારીખ નક્કી કરી અને ઇન્વાઇટેડ ઓલ ધ એનિમલ્સ ટુ વોચ ધીસ ફાઇનલ રેસ. અને તેમણે જે બધા જે પ્રાણીઓ હતા જંગલમાં, તે બધા જ પ્રાણીઓને તે રેસ નિહાળવા માટે, રેસ જોવા માટે તે લોકોએ આમંત્રણ આપ્યું. ધ એનિમલ્સ વર ક્યુરિયસ. ક્યુરિયસ મીન્સ ટુ ઈગર ટુ નો, મતલબ એકદમ ઉત્સુક હોવું. ઓકે, ક્યુરિયસ મતલબ ઉત્સુક હોવું. સો ધ એનિમલ્સ વર ક્યુરિયસ ટુ ફાઇન્ડ આઉટ ધ વિનર. તે લોકોએ બધા જ પ્રાણીઓને રેસ માટે બોલાવ્યા અને જે પ્રાણીઓ હતા બીજા બધા, તે લોકો વિજેતા કોણ હશે તે જાણવા માટે તે ખૂબ જ ઉત્સુક હતા. they are very curious. Okay, so the animals were curious to find out the winner. They gathered along the track on that day. અને એ દિવસે આખા રસ્તા ઉપર they gathered, તે મતલબ પ્રાણીઓ, તે બીજા જે જંગલના પ્રાણીઓ હતા તે. સો they gathered along the track on that day. તે દિવસે બધા જ પ્રાણીઓ તે જે દોડની સ્પર્ધા માટે જે રસ્તો હતો, જે ટ્રેક હતો, તેના પર આખા રસ્તા ઉપર તે પ્રાણીઓ ભેગા થાય છે. ઓકે, અથવા ભેગા થયા. હવે આના પછી એક ફાઇનલ રેસ ફરીથી એ લોકો યોજે છે. અને તે લોકોએ આ વખતે કયો ટ્રેક પસંદ કર્યો કે જ્યાં લેન્ડ પણ હોય અને વોટર પણ હોય, મતલબ જમીન પણ હોય અને રસ્તામાં નદીઓ અને તળાવો પણ હોય. તો બંને જણા ફરીથી એક રેસ પ્લાનિંગ કરે છે અને ઘણા બધા પ્રાણીઓ તે લોકોને જોવા માટે ત્યાં એકઠા થાય છે. અને તે લોકો નિમંત્રણ આપે છે કે તમે અમારી રેસ જોવા માટે આવો. તો જંગલના જેટલા જ પ્રાણીઓ હતા, બધા જ પ્રાણીઓ તે જોવા માટે ભેગા થાય છે. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ. હવે લાસ્ટ પાર્ટ જે છે, લાસ્ટ વિડીયો છે, તેમાં આપણે જોઈશું કે ફાઇનલ રેસ થાય છે અને ફાઇનલ રેસમાં હવે કોણ જીતે છે તે આપણે જોવાનું છે. તમે પણ વિચારીને રાખો કે, કારણ કે રસ્તામાં જમીન પણ છે અને પાણી પણ છે, તો આપણે જોવાનું છે કે હવે કોણ જીતે છે. તમે પણ વિચારીને રાખજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ કન્ટિન્યુ કરીશું. ઓકે, થેન્ક યુ સો મચ.